કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી નિયમોનું ચુસ્ત પાલન ન કરતી ખાનગી શાળાઓ સામે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લામાં નિયત કરવામાં આવેલા ધારા ધોરણો કરતાં ખૂબ જ ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી 45 જેટલી ખાનગી શાળાઓને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાનો સત્તાવાર આદેશ વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। આ કડક પગલાંને કારણે સમગ્ર જિલ્લાના શૈક્ષણિક આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે। જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આ મામલે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લાની અનેક ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નિયમ મુજબ હોવી જોઈએ તેના કરતાં ઘણી ઓછી હોવાની ફરિયાદો મળી હતી। આ બાબતની ગંભીરતાથી લઈને શિક્ષણ વિભાગની ટીમ દ્વારા સંબંધિત શાળાઓમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસના અંતે જે શાળાઓમાં નિયત માપદંડ મુજબ પૂરતી સંખ્યા ન હોવાનું સાબિત થયું તેવી 23 માધ્યમિક અને 22 પ્રાથમિક ખાનગી શાળાઓના સંચાલકોને વહીવટીતંત્ર દ્વારા શાળા બંધ કરવા માટેની આખરી નોટિસ ફટકારેલ છે। તંત્રની આ ત્વરિત કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા શાળા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં આ શાળાઓના વિદ્યાર્થીઓને અન્યત્ર શિફ્ટ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે। ખાસ કરીને આપણે પ્રાથમિક વિભાગ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અંદર કુલ 45 જેટલી શાળાઓ એવી ધ્યાને આવી કે જેના અંદર ક્યાંક 0 સંખ્યા છે અને ક્યાંક 15 થી ઓછી સંખ્યા છે। ખૂબ લગભગ 2-3 વર્ષથી અમુક શાળાઓ બિલકુલ બંધ હાલતના અંદર હતી અને એ છતાં પણ એ શાળાઓ ચાલુ હતી। એ ધ્યાનમાં આવતા આ તમામ શાળાઓના એના ટ્રસ્ટી, એના પ્રિન્સિપાલ સહિતના તમામ એને અમે અહીં રૂબરૂ નોટિસ આપેલી છે। એના રૂબરૂ સુનાવણી માટેની એક વખત અમે તક આપીશું અને લેખિતના અંદર એનો ખુલાસો મેળવીશું કે ભાઈ આ કયા કારણોસર તમે આવી શાળાઓ ચાલુ રાખી છે અને જો સમય મર્યાદાના અંદર અમે 15 દિવસનો સમયગાળો આપ્યો છે। આ 15 દિવસના સમયગાળાના અંદર જો અમને લેખિતના અંદર ખુલાસો રજૂ નહીં કરે તો અમે એ લોકો કંઈ કહેવા માંગતા નથી એ સમજી અને એ તમામ દરખાસ્ત એ રાજ્ય સરકારને મોકલીશું। ખાસ કરીને માધ્યમિક વિભાગ એના અંદર જે અમારું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ હોય છે એની સત્તા હોય છે શાળા બંધ કરવા માટેની। એટલે 23 જેટલી શાળાઓ જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની છે એ અમે બોર્ડના અંદર એની યાદી મોકલી દઈશું, એની દરખાસ્ત મોકલી દઈશું બંધ કરવા માટે। અને ખાસ કરીને 22 શાળાઓ એવી છે કે જે પ્રાથમિક વિભાગની છે તો એની સત્તા નિયામક પ્રાથમિક શિક્ષણ છે એટલે અમે 22 સ્કૂલોની દરખાસ્ત બંધ કરવાની એ અમે ત્યાં નિયામક પ્રાથમિક શિક્ષણમાં મોકલીશું। અત્યારે અમે એ પણ તક એમને આપી છે કે જો તમારે સ્કૂલ બંધ કરવી હોય તો શાળા મંડળનો ઠરાવ અને વાલી મંડળનો ઠરાવ એની વાલી બેઠક બોલાવી અને સંપૂર્ણ કાગળો સહિતની દરખાસ્તો અમને 10 દિવસમાં રજૂ કરો તો અમે તમારી જે સ્કૂલની દરખાસ્ત બંધ કરવાની એ સરકાર સુધી પહોંચાડીએ। એટલે એક આ અભિયાન સ્વરૂપે અમે કામ કરેલું છે અને ખાસ કરીને આવી શાળાઓ એક પણ શાળા આપણે ચલાવી લેવા માંગતા નથી। સર આ પ્રકારે શાળાઓ આટલા ચલાવતા હતા તો એને શું પનિશમેન્ટ છે? કારણ કે આ ચલાવવું તો ગેરકાયદેસર છે કે માધ્યમિક સ્કૂલો પણ અને પ્રાથમિક સ્કૂલો પણ એટલે આપણે આમાં આ વખતે કોઈ દંડકીય કે કોઈ જોગવાઈ આપણે નહીં કરીએ। આપણે સીધી શાળા બંધ કરવાના આદેશો કરીશું।